दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ લઈ દરરોજ આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં આપણી ચેનલ છે, આપણે કંઈક નવું કરીએ તેમાં દરરોજ કંઈક નવો મુદ્દો આપને જાણવા મળશે. વિશ્વાસઘાતથી બચવું જોઈએ એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં અમદાવાદના આરટીઓમાં એન્ફોર્સમેન્ટ્સના 2 વાહનો 1 વર્ષથી ધૂળ ખાય છે. વાહન વ્યવહાર નિગમે બિલ પાસ નથી કર્યું એના કારણે. ઘણીવાર આપણને વિચાર આવે કે આવું કેમ? સરકારી વિભાગમાં આટલી બધી બેદરકારી કેમ? બધા જ વિભાગ સરકારના છે, કોઈ પ્રજાનું છે નહીં. તો એકબીજાનું સંકલન નહીં હોવાના કારણે પ્રજાના ટેક્સના પૈસા ખૂબ મોટી રીતે બરબાદ થઈ રહ્યા છે. એનો આ તાદશ્ય નમૂનો છે. એટલે ખરેખર આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપવું જરૂરી છે, જેનાથી આપણી પ્રજાના ટેક્સના પૈસાનો બચાવ થાય. ભલે તમારી પાસે આવી જાય છે ટેક્સ, પ્રજા ભરે છે, એ જુદી વાત છે. પ્રજા તો ભરે, પણ એનો મતલબ એવો નથી કે આપણો વહીવટ આવો હોવો જોઈએ. બીજી વાત છે, વેલફેર ફંડમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. વસૂલાત વિના નિવૃત્તિની પ્રક્રિયા પૂરી કરી દેવાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓની મિલીભગત એવી છે, એ મિલીભગતના કારણે અધિકારીઓ પાસેથી જે લોન પેટે આપેલા 3.5 કરોડ લેણા નીકળે છે. એ લોકો રિટાયર થઈ ગયા, પણ એ વસૂલ્યા નહીં. એ ઇન્ટરમીડિયેટ જે અધિકારીઓ હોય જોડેના, એ લોકોની મિલીભગતના કારણે આ વસ્તુ લોલમ લોલ ચાલે જાય છે. કહેવાનો મતલબ એવો છે કે આવું કેવી રીતે ચાલે? એમ આટલી બધી બેદરકારી હોય અધિકારીઓની. છેલ્લે હું એમ કહું છું, એ ખોટ કોને છે? સરકારને, સરકારના વિભાગને. તો એ ટેક્સ, એ પૈસા ક્યાંથી આવે છે? પ્રજાના ટેક્સના પૈસા. તો એ સમજવું જરૂરી છે કે 10-15 હજાર રૂપિયા પગારવાળો માણસ અને 10-15 કરોડ રૂપિયા કમાનારો માણસ, એની વચ્ચે બધા આવી ગયા, બધા ટેક્સ ભરે છે. એમાં આપણા દેશમાં 70% સામાન્ય પ્રજા છે, 70થી 80%. તો હું એવું માનું છું કે એ જે 70થી 80% સામાન્ય પ્રજા છે, એના જે પૈસા છે ટેક્સના, એ પરસેવાની કમાણી છે. તમે આવી રીતે વેડફો તો એનો મતલબ શું? કુદરતનો તો ડર રાખો. ટ્રાન્સપોર્ટના ભાડામાં 20%નો વધારો થયો છે. તેલના ડબ્બામાં 400 રૂપિયાનો વધારો થયો છે અને ટિફિનમાં 40 રૂપિયાનો વધારો થયો છે. એટલે એનો મતલબ થાળી જે છે ભોજનની, એ 40 રૂપિયા મોંઘી થઈ. કહેવાનો મતલબ એવો છે, જે ખાવાનું તેલ છે ને, એ તો મગફળી આપણા ગુજરાતમાં મબલક થાય અને છતાંય આપણું ગુજરાત તેલ મોંઘું ખાય. આ નીતિઓ સરકારની છે. માત્ર ને માત્ર સરકાર જવાબદાર છે. અને હું તો સરકાર જવાબદાર છે એના કરતાં હું એવું માનું છું કે આપણી આ જાહેર જનતા, પ્રજા જવાબદાર છે. કારણ કે ક્યારે પણ આપણે અતિશયોક્તિ થઈ જાય ને, વધારે પડતું જેને કહેવાય ને, અતિની કોઈ ગતિ નથી. ઓવર કોન્ફિડન્સ થઈ જાય, અમે ચૂંટણી જીતી જવાના છીએ એટલે અમે પ્રજા ઉપર ગમે તે કરીશું તો અમને કંઈ થશે નહીં. આ માનસિકતામાંથી એકવાર જો બહાર કાઢે ને પ્રજા, તો ખરેખર કોઈ પણ સરકાર આવે એને ડર રહે કે અમારાથી આ નહીં થાય, નહીંતર અમને પ્રજા એક બાજુ મૂકી દેશે. પણ આ ઓવર કોન્ફિડન્સ છે, વધારે પડતો આત્મવિશ્વાસ. ઈરાનના પરમાણુ મથક પર ઇઝરાયલના હુમલાથી સ્થિતિ વણસી છે. ઇઝરાયલ પર એટેક થયો છે અને હુથીઓ સુએઝ કેનાલ બંધ કરવાની ફિરાકમાં છે. હવે સાઉદીમાં અમેરિકાના લશ્કરી મથક પર ઈરાનના હુમલામાં અનેક વિમાનો અમેરિકાના નષ્ટ થયા છે. 15 સૈનિકોને પણ ઘાયલ થયા છે. બીજી વાત છે, અમેરિકા દ્વારા અપાઈ રહેલી ચેતવણી કે ભારતે સાવધ રહેવાની જરૂર છે. ભારત પર આતંકી હુમલાઓની પાકિસ્તાનમાં તૈયારીઓ થઈ રહી છે. હવે આ મને એમ થાય છે કે હવે અમેરિકા પાછું ભારતને આ સલાહ આપે છે
તો ભારત દેશના સત્તાધીશો શું કરે છે? એમની પાસે આઈબી રિપોર્ટ કશું છે જ નહીં. એટલે આ છે ને એક જાતની એક પોલિટિકલ ગેમ ચાલી રહી છે. એ ગેમની અંદર ભારતની પ્રજા પીડાય છે. અમેરિકાએ ભારત સહિત વિશ્વભરમાં ખતરા સમાન પાકિસ્તાનના પ્રતિબંધિત 12 આતંકવાદી સંગઠનોના નામ સહિતની વિગતો જાહેર કરી છે. અને આ જ અમેરિકા જ્યારે ભારત પાકિસ્તાન ઉપર કંઈ કાર્યવાહી કરે તો પાછો સાથ પાકિસ્તાનને આપે. તમે વિચાર કરો કે આ અમેરિકાની કેવડી મોટી બેવડી નીતિ છે. એનો આ 2 નમૂન દાખલો છે. પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓમાં 2019માં 365 લોકો માર્યા ગયા છે. ગયા વર્ષે મૃત્યુઆંક 4000ને પાર થયો. અને શિયા મુસ્લિમોને નિશાન બનાવવા વિશેષ સંગઠનો તૈયાર કરાયા. બલુચિસ્તાન ખૈબરમાં સૌથી વધુ હુમલા થયા છે. કહેવાનો મતલબ એવો છે, ભારતે ખૂબ ધ્યાન રાખી અને અત્યારે પગલાં ભરવાની જરૂર છે, નહીંતર નુકસાન દેશની જનતાને થઈ શકે છે. ટ્રાફિકના નિયમનું પાલન ન કરવા બદલ ગુજરાતમાં વાહન ચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુ દંડ ભર્યો. દંડની રકમ માર્ગ સુરક્ષા નિધિમાં હસ્તાંતરિત કરવાના અહેવાલ બાદ કેગના ઓડિટમાં 16%ની ઘટ ધ્યાને આવી. એમાંય ખાઈકી કોઈ વસ્તુ એવી નહીં છોડાય કે જેની અંદર આપણે એમ કહીએ કે હવે ભ્રષ્ટાચાર નહીં થાય. ખૂબ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આપણને અંદરથી એવું થઈ જાય કે સાલું ક્યાં સુધી આપણે આ વસ્તુ ચલાવીશું. પણ હવે રામ રાખે એમ રહીએ એવી વાત અહીંયા ફલિત થાય છે. અને હું ચોક્કસ કહેવા માગું છું, કોઈ પણ સરકાર હોય એ સરકારના જે લેખાજોખા કામ કરેલા જે મતદારોને ખબર પડે અને પછી જે એના નામે આ મત આપે ને એનું નામ સાચી સરકાર. બાકી ચૂંટણી હોય ત્યારે આખી જાણકારી જુદી હોય અને જ્યારે વહીવટ કરતા હોય ત્યારે જાણકારી જુદી હોય. ચૂંટણી આપણા ગુજરાતની અંદર તો હિન્દુ મુસલમાનના નામે જ થાય છે. અને ગુજરાતની પ્રજા જાણે આપણને મુસલમાન મારી નાખે. અરે ભાઈ, કોઈ મુસલમાન મારી નથી નાખતા. શેના માટે? એને ભગવાને છત્રીની છાતી આપી છે, તમને આપી છે. એ લોકો ગુજરાતમાં 10-15% છે, આપણે 85% છે. શેના માટે? કોઈ મારતું નથી. આ એક ડર પેસાડવામાં આવે છે કે જેનાથી પ્રજા, આપણી ગુજરાતની ભોળી જનતા છેતરાઈ રાખે. વિચારવાનું તમારાને મારે છે, કારણ કે આખરે ટેક્સના પૈસા તમારાને મારા છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.